वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 11મી ફેબ્રુઆરી 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 14 દિવસથી 16 સાધનનું વચનામૃત ગરડા અંત્યનું 24મું સાંભળી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ. શ્રીજી મહારાજે કૃપા કરીને આપણે આપણા આધ્યાત્મિક સાધનાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ એના માટે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં કોઈ પણ વ્યક્તિએ ભગવાનના ધામની અંદર ભગવાનની સેવામાં રહેવું હોય અને સેવા પ્રાપ્ત કરવી હોય તો એના માટે 16 સાધનો બતાવ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાનયુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દમપણું. આપણે 10 સાધનો ઉપર થોડું સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આગળનું સાધન બતાવે છે નિર્દંભપણું. થોડો સરખો પણ આપણામાં દંભ હશે, દેખાડો કરવાની ભાવના હશે તો પછી આપણે ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા પ્રાપ્ત નહીં કરી શકીએ. કારણ કે સંત અને ભગવંત અને લેશ માત્ર પણ દંભ ગમતો નથી. ભલે થોડું કરો, ભલે ઓછું કરો, પણ જેટલું કરો એટલું નિર્દંભ થઈને કરો. દંભ આપણામાં આવે છે ક્યારે? કે પહેલું તો આપણે ભગવાનના મહિમાનો વિચાર કરતા નથી એટલા માટે દંભ આવે છે. ભગવાનને અંતર્યામી નથી સમજતા એટલા માટે દંભ આવે છે. જગતમાં સૌ લોકોની વચ્ચે આપણે સારા દેખાઈએ એવી પ્રકારની એક દુષ્ટ ભાવના હોવાના કારણે આપણામાં દંભ આવે છે. હરામ છે જિંદગીમાં એક ક્ષણના માટે પણ આપણે સાચું ધ્યાન કર્યું હોય તો પણ હજારો, સેંકડો, 5-50 માણસોની વચ્ચે ધ્યાન કરવા માટે માણસ બેસે ત્યારે આપણને એમ થાય કે ધ્યાન તો આને કહેવાય. પદ્માસન વાળ્યું હોય, હાથમાં માળા હોય, આંખો બંધ હોય અને પીતાંબર વસ્ત્ર કે ઉપવસ્ત્ર પહેર્યું હોય, એટલી એકાગ્રતાથી આંખો બંધ કરીને ધ્યાન કરે પણ એના મનની અંદર સંકલ્પ વિકલ્પના ઘોડા ચાલતા હોય.
પડે પડે ક્ષણે ક્ષણે દિલ દિમાગ અને શરીરના એક રોમની અંદર એક જ દુષ્ટ ભાવના સમાયેલી હોય કે 100 લોકો ધ્યાન કરવા માટે બેસે છે, એમાં લોકો મારી પ્રશંસા વધારે કરે, મારી વાહ કરે, લોકો એમ માને કે આનું ધ્યાન બહુ સારું. ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની વધારે જરૂર છે. ધ્યાન તો એને કહી શકાય કે ધ્યાન રાખીએ કે હું ધ્યાન કરું છું, એમાં દંભ તો નથી ને, કપટ તો નથી ને, દેખાડો કરવાની ભાવના તો નથી ને, સારા દેખાવાની ભાવના તો નથી ને. ભગવાન કણે કણ ક્ષણે ક્ષણ બધું જાણે છે, પછી દંભ કરવાની શા માટે જરૂર છે? જો ભગવાનને રીઝવવાની ભાવના હોય તો દંભ એક ક્ષણના માટે પણ ઊભું ન રહે. જો ભગવાનને અંતર્યામી સમજતા હોઈએ તો ભૂલમાં પણ દંભ કરવાનો વિચાર ન આવે. જો આપણે જાણતા હોઈએ કે ભગવાન મારી સામે છે, ભગવાન મારી આજુબાજુ છે, ભગવાન મારા હૃદયમાં આત્મામાં બિરાજમાન છે અને હૃદયના ઝરૂખામાં બેસીને મારી તમામ ક્રિયાઓને, તમામ સંકલ્પને, તમામ વિચારને બહુ સારી રીતે જુએ છે, જાણે છે, આવું જો સમજાણું હોય તો દંભ ક્યારેય પણ ન થાય. શ્રીજી મહારાજે કહ્યું કે અમને દંભી ભક્ત ક્યારેય પણ ગમતા નથી. કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય, ભગવા વસ્ત્ર પહેર્યા હોય, ભભૂતિ લગાવી હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય અને લોકોને છેતરવાના ધંધા કરતા હોય, એવા માણસ તો સાધુ કહેવાને તો લાયક નથી, મનુષ્ય કહેવાને પણ લાયક નથી. નિર્દમપણું અતિ અનિવાર્ય છે. મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગાદી ઉપર બિરાજમાન થયા એના થોડા સમય પછી પ્રશ્ન પૂછવામાં આવેલો કે તમે સાંગોપાંગ યોગી બાપામાં જોડાયેલા હતા અને યોગી બાપા દેહ ત્યાગ કરી ધામમાં પધારે ત્યાર પછી એમની જગ્યાએ ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજનો એવો કયો ગુણ તમને વધુ ગમ્યો કે જેવી રીતે તમે યોગી બાપામાં જોડાયા હતા એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાઈ ગયા? મહંત સ્વામી મહારાજે કહ્યું કે પ્રમુખ સ્વામી તો સદગુણોનો ભંડાર છે, અનંત અનંત કલ્યાણકારી ગુણો એમાં રહેલા છે, પરંતુ જ્યારથી હું એમના યોગમાં આવ્યો, યુવક તરીકે હતો, પાર્ષદ તરીકે હતો અને સાધુમાં આટલા વર્ષોથી છીએ, એમનો ઉડીને આંખે વળગે એવો કયો ગુણ કે નિર્દમપણું. એટલા સરળ, એટલા નિષ્કપટ, જેવા અંતરમાં એવા જ બહાર એવી રીતે વર્તે છે. એમનું નિર્દમપણું મને એટલું બધું સ્પર્શી ગયું કે જેવું યોગી બાપામાં હેત હતું, જોડાણ હતું, એવી રીતે મને પ્રમુખ સ્વામીમાં જોડાણ અને હેત થઈ ગયું. અને આપણે જોયું છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ડોકીઓ કરીએ તો ખ્યાલ આવશે કે એમણે ક્યારેય પણ દંભ નથી કર્યો, દેખાડો નથી કર્યો. જેવા બાથરૂમમાં સ્નાન કરવા માટે જાય, સ્નાન કરી ધોતિયું પહેરતા હોય ને ધોતિયું પહેર્યા પછી વોકિંગ કરતા હોય અથવા તો પૂજામાં બિરાજમાન હોય કે કથા પ્રવચન કરતા હોય કે જમવા માટે બેઠા હોય કે સ્મૃતિ મંદિરમાં પ્રદક્ષિણા કરતા હોય, એમાં એક ક્ષણના માટે પણ તમને એનામાં દંભ જોવા ન મળે. જેવા છે એવા ને એવા જ. દંભ કોને કરવાનો હોય કે ખોટો માણસ હોય, પોતાની
સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલતી હોય એને છુપાવવા માટે પોતાનું અધર્મનું આચરણ છુપાડવા માટે એને દમ કરવો પડતો હોય, અથવા તો એને સ્વાર્થ હોય, કોઈને ઠગવા હોય, કોઈને પોતાના કરવા હોય, એટલા માટે માણસ પોતે દંભ કરતો હોય છે. પરંતુ મહારાજ કહે છે અમને દંભી જરાય પણ ગમતો નથી. દંભ દેખીને રહે છે હરિ દૂર. ભગવાન એવા દંભી ભક્તથી સાધુથી દૂર રહે છે. શા માટે દંભ કરવાનું? તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, इसकी आगे क्या छुपावे जिसके हाथ में डोरी. राम जरूखे बैठ के सबका मुजरा लेत, जैसी जिसकी चाकरी वैसा उसको देत. ભગવાન પોતાના અક્ષરધામના ઝરૂખામાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડના, અનંત કોટી જીવાત્માના, અનંત કોટી જન્મના, અનંત કોટી પાપને પુણ્યને એક કાલા વચ્છિન્ન પોતે જુએ છે, જાણે છે. અને જેને જેવું પ્રકારનું કર્મ કર્યું એવું પ્રકારનું ફળ ભગવાન ત્યાં બેઠા બેઠા દરેકને આપે છે. જેને રાજી કરવા માટે આપણે આ ભક્તિ, સેવા, સત્સંગ કરીએ છીએ તો શું નથી એ જાણતા? તમે પ્રવચન કરો, આજનું ચિંતન કરો કે મહિમાનું ગાન કરો કે એનું શ્રવણ કરો, ભલે જ્યારે પ્રવચન કરતા હોય ત્યારે એકલા હો, ભલે તમે પ્રવચન સાંભળતી વખતે પણ એકલા હો, તો પણ સંત અને ભગવંત અંતર્યામીપણે આપણી ક્રિયાને જુએ છે, જાણે છે કે આ કેટલી એકાગ્રતાથી માળા કરે છે, કેટલા ભાવથી દર્શન કરે છે, કેટલા મહિમાથી પૂજા કરે છે, દાન ધર્માદો કરે, બધું જ જાણે છે. દંભ ભગવાન અને સંતને લેશ માત્ર પણ ગમતા નથી. ભગવાન અને સંતની આગળ તો હૃદયના તમામ કિતાબના પન્ના ખુલ્લા મૂકી દેવાના અને કહેવાનું, પ્રભુ હું જેવો છું તેવો તમારો છું. એમની આગળ દંભ કરીને દુનિયાને છેતરી શકાય, ભગવાન કે સંતને ક્યારેય પણ દંભ કરીને છેતરી શકાતા નથી. તો નિર્દમપણું જોવા જઈએ તો બહુ મોટો ગુણ છે. યોગી બાપામાં નજરે નિહાળેલો નિર્દમપણાનો ગુણ. યોગી બાપા હજારો માણસોની વચ્ચે તાળી વગાડતા વગાડતા, ખોંખારો ખાતા ખાતા, ડોલતા ડોલતા, ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. હાજી ભલા સાધુ હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. હાજી ભલા સાધુ. કોઈ વખત પોતાના માથામાં ઠંડી ન લાગે એટલા માટે ગરમ ઊનની ટોપી પણ પહેરતા, ભગવી ટોપી, એ આડીવાળી પણ પહેરી હોય. એમને એવું નહીં કે મારે હજારો માણસોની વચ્ચે સભામાં બેસીને પ્રવચન કરવાનું છે, ભજન ગાવાનું છે, મોટા માણસો મળવા આવવાના છે, એવું કંઈ જ નહીં. દેખાડો દમ જરા પણ નહીં. જેવા હતા એવા ને એવા જ પોતે બહારે દેખાય. અને મહાન સ્વામી મહારાજનું પણ તમે જુઓ છો, પારદર્શક એમનું જીવન છે. બોલવું, ચાલવું, લાખ માણસની સભાની અંદર બોલવાનું હોય તો પણ એવી જ રીતે બોલે. 2 માણસની વચ્ચે બોલવાનું હોય ત્યારે પણ એમની વર્ષો સુધી સાથે રહેવાનું થયું છે. 1967 સાલથી આજ સુધી એમની પ્રવચન કરવાની, બોલવાની, ચાલવાની, બેસવાની, ઉઠવાની રીત એક સરખી છે. એમાં ક્યારેય પણ તમને દંભ દેખાય નહીં, દેખાડો દેખાય નહીં. એક સરખું જીવન છે. તો આવું જે નિર્દમપણું છે એ ભક્તપણું છે. આવું નિર્દમપણું છે એ સાધુતા છે. આવું નિર્દમપણું છે
ભગવાનનો મહાન ગુણ છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.